બનાસકાંઠામાં પોલીસ પર હુમલો થાય છે। મામલો ગંભીર હતો કેમ કે રબારી સમાજ અને ચૌધરી સમાજ વચ્ચે જે પ્રકારે ધીંગાણું સર્જાયું હતું અને તેમાં પોલીસ પર હુમલો થતા મામલામાં ગરમાગરમી થાય છે અને મામલે હવે દોડી ગયા છે બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને તેમણે આ મામલાને લઈને નિવેદન પણ આપ્યું છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં વર્તમાન સમયમાં એક સમાજની દીકરી અન્ય સમાજના દીકરા સાથે લગ્ન કરે અને ત્યાર પછી મામલો ઉગ્ર બને છે તેવા દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે અને આવી જે ઘટના હવે બનાસકાંઠામાં પણ બની છે કેમ કે એક ચૌધરી સમાજની દીકરી હતી, તેણે રબારી સમાજના એક દીકરા છે તેના સાથે પ્રેમ લગ્ન કરેલા હતા અને આ મામલે આજે ધીંગાણું પણ સર્જાયું હતું કેમ કે થોડાક દિવસ પહેલા એક રબારી સમાજની દીકરી ચૌધરી સમાજના દીકરા સાથે પ્રેમ લગ્ન કરે છે તે મામલે ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો પણ બને છે, ગરમાગરમી પણ ઉગ્ર થાય છે અને અંતે આ રબારી સમાજની જે દીકરી છે તે તેમના ઘરે પરત ફરે છે અને હવે ચૌધરી સમાજ બનાસકાંઠામાં મેદાને આવ્યો છે અને ઓગણના ઉણ ગામે એક મામલો છે તે આજે ગરમાગરમી ભરેલો રહ્યો હતો કેમ કે ચૌધરી સમાજનું કહેવું હતું કે રબારી સમાજમાં તેમની જે દીકરી ગઈ છે, પરણેલી છે, તે તેમને પરત આપવામાં આવે અને એકાએક મામલો ઉગ્ર બનતા ધીંગાણું સર્જાય છે, પોલીસ પર હુમલાની ઘટના બને છે અને ત્યાર પછી પોલીસ છે તે ટીયર ગેસના સેલ પણ છોડે છે અને લાઠીચાર્જ પણ ટોળાને વિખેરવા માટે કરે છે અને હવે ઘટના સ્થળે બનાસકાંઠાના એસપી દોડી ગયા હતા અને હવે દોડી આવ્યા છે બનાસકાંઠાના રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને તેમણે આ ઘટનાને લઈને નિવેદન પણ આપ્યું છે। પથ્થરમારો પોલીસ પર કરાયો તો કઈ રીતની કામગીરી પોલીસ દ્વારા કરવામાં? એટલે ચૌધરી સમાજ દ્વારા અહીંયા એમની એક જે જૂની મેટર હતી એને લઈને પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા હતા અને લગભગ 2.5 થી 3 કલાક જેટલી પોલીસ દ્વારા એમને સમજાવટ કરવામાં આવી હતી। ટોળાને વિખેરવા માટે પણ પૂરી સમજ આપવામાં આવેલી હતી પરંતુ ટોળું જે આક્રમક હતું અને એને કારણે સમજાવટને બાદ પણ એમની જીત પર રહ્યા હતા અને એમણે જ્યારે પોલીસ પર પથ્થરમારો કર્યો ત્યારબાદ પોલીસે બળ વાપર્યું છે। સાહેબ, આ સમગ્ર ઘટનામાં કેટલા પોલીસ કર્મી ઇન્ચાર્જ છે? હા, પોલીસ કર્મી 4 જેટલા પોલીસ કર્મીને નાની મોટી ઈજાઓ થયેલી છે। ટીયર ગેસ કેટલા છોડવામાં પરિસ્થિતિ? હા, ટીયર ગેસ છોડ્યા છે, બળ વાપર્યું છે એટલે ટીયર ગેસ છોડ્યા છે પણ એક્ઝેક્ટલી આંકડો અત્યારે નહીં કહી શકાય। હાલ કેવી પરિસ્થિતિ છે? હાલ અત્યારે સંપૂર્ણ કંટ્રોલમાં છે। અમારી પૂરી ટીમ, હું અને મારા 2 એસપી અને મારી બંને જિલ્લાની પૂરી ટીમ અહીંયા હાજર છે અને અમે અત્યારે હવે આગળ કાયદેસર કાર્યવાહી કરી છે। હા, ટોળા પર કાર્યવાહી કરવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરશે। સમગ્ર ઘટનામાં પોલીસના 4 માણસો છે અને બીજા જે ટોળાએ જે પથ્થરમારો કર્યો એમાં પણ એ જ સમાજના જે માણસો છે એવા પણ 4-5 જણા ઇન્જર્ડ થયા। હા, ટોળા પર ટોળાએ જે હુમલો કર્યો છે તો એના પર જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। સર, કેટલા લોકોની અટકાયત કરી છે અને ગુનો નોંધવાની કામગીરી કઈ રીતની કરી? અમે લગભગ 35 થી 40 માણસોને અત્યારે ડિટેન કર્યા છે અને એમની સામે કાર્યવાહી શરૂ કરી છે। અંદાજે પણ કેટલી ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી છે જે સમગ્ર ઘટના છે? અંદાજે બનાસકાંઠાના રેન્જ આઈજીએ પરિસ્થિતિ છે તે અત્યારે કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો છે। પોલીસ પર હુમલાની ઘટના છે તે મામલે પણ તેમણે આકરા સંકેત આપ્યા છે અને જે કોઈ હુમલાખોરો છે તેને પણ આ પોલીસ છે તે પાતાળમાંથી પણ શોધી લાવશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।